હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું સોયા પનીરની ટેસ્ટી એવી સબ્જી સોયા પનીર મસાલા. આ જે સોયા પનીર હોય છે એમાં કેલરી બહુ ઓછી હોય છે અને પ્રોટીનથી તે ભરપૂર હોય છે. તો આજે આપણે હાઈ પ્રોટીન અને લો કેલરી વાળી સબ્જી સોયા પનીર મસાલા બનાવીશું. તો સોયા પનીર મસાલા બનાવવા માટે અહીંયા મેં પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેમાં મેં વઘાર માટે અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 10 થી 12 કળી લસણ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરીને લઈ લીધી છે. હવે આપણે લસણ અને ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું. તો બહુ વધારે પડતી સાંતળવાની નથી, ખાલી જે ડુંગળી છે તે છૂટી પડી જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે સાંતળી લઈશું ફેરવતા જઈને. તો આ રીતે આપણે ડુંગળી છૂટી પડી જવા દેવાની છે. હવે તેમાં એક તમાલપત્ર, 2 મીડિયમ સાઇઝના ટમેટા, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી આપણે ધાણા જીરું મસાલો ઉમેરીશું અને બધા જ મસાલાને ટમેટા અને ડુંગળીની સાથે સાંતળી લઈશું. એટલે મસાલાનો જે કાચો ટેસ્ટ હોય છે તે જતો રહેશે અને મસાલા કમ્પ્લીટ ચડી જશે. તો હવે આપણે તે જે મસાલો બનાવ્યો હતો ડુંગળી, ટમેટા, લસણનો, તેને આપણે મિક્સરમાં ગ્રેવી કરવા લઈ લીધો છે. અને ત્યાં સુધી હું અહીંયા જે સોયા પનીર છે તેના નાના નાના ક્યુબ કાપી રહી છું. આ રીતે શાકના આપણે જેવા ટુકડા કરીએ છીએ એવી રીતે આ સોયા પનીરના ટુકડા કરી રહી છું. તો આ રીતે બધા જ ટુકડા કરી લીધા પછી પેનમાં આપણે થોડું તેલ ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલું, અને જે સોયા પનીરના ટુકડા આપણે કટ કર્યા છે તેને આપણે સારી રીતે સાંતળી લઈશું. તો થોડા એવા ક્રિસ્પી થાય એટલા આપણે બંને બાજુથી સાંતળી લેવાના છે. જો તમે ન સાંતળવા માંગતા હો તો પણ ચાલે, પરંતુ જો સોયા પનીરના ટુકડાને આ રીતે સાંતળ્યા હશે તો તેનો ટેસ્ટ ખાવામાં ખૂબ સરસ લાગશે. એક ક્રિસ્પીનેસ જેવું શાકમાં આવી જશે. એટલે જો સાંતળો તો શાક વધારે ટેસ્ટી લાગશે. હવે સોયા પનીર સતળાઈ ગયું છે તો આપણે વઘાર માટે ફરીથી 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને અડધી ચમચી વઘારમાં જીરું ઉમેર્યું છે. સાથે જ ડુંગળી, ટમેટા અને લસણની જે આપણે પેસ્ટ બનાવી હતી તે ઉમેરી લઈશું અને પેસ્ટને સારી રીતે સાંતળી લઈશું. કલર માટે અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તો કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી શાકનો જે કલર છે તે ખૂબ સરસ આવશે. હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું. તો ગ્રેવીને આપણે બહુ વધારે થીક રાખવાની નથી, તો જરૂર મુજબ આપણે થોડું પાણી ઉમેરીશું. 1 ચમચી જેટલી કસૂરી મેથી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેર્યો છે. કસૂરી મેથી અને ગરમ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે જે સોયા પનીર સાંતળીને રાખ્યું હતું તે ઉમેરી લઈશું. અને ગ્રેવી વધારે જ થીક છે તો આપણે તેને થોડું એવું પાણી ઉમેરી અને પતલી કરી લઈશું. તો અહીંયા મેં પાણી ઉમેર્યું હતું પણ હું બતાવવાનું ભૂલી ગઈ છું. હવે આપણે સોયા પનીર સબ્જીમાં ક્રીમ ઉમેરી લઈશું. તો ક્રીમ મેં દૂધની ફ્રેશ મલાઈને દૂધમાં થોડી એવી ઓગાળી અને લઈ લીધી છે. જો તમારી પાસે અમૂલની ફ્રેશ ક્રીમ આવે છે તે હોય તો તમે તે પણ ઉમેરી શકો છો, અને ન હોય તો ઘરે ફ્રેશ ક્રીમ બનાવીને ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણું સોયા પનીર મસાલા સબ્જી. તો ટેસ્ટી એવી સોયા પનીર મસાલાની રેસીપી તમને કેવી લાગી મિત્રો તે મને જરૂરથી જણાવજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.